હવે ફેક્ટરી ઉપર સોલાર નંખાવાથી લાઇટ બિલમાં શું ફાયદો થાય, કેટલી સબસિડી મળે, એનું એક સિમ્પલ કેલ્ક્યુલેશન આપણે જોઈએ ને તો એવું થાય કે કોઈ ફેક્ટરીમાં 1000 રૂપિયા લાઇટ બિલ આવતું હોય ને તો એને 1 કિલોવોટ કેપેસિટીવાળી સોલાર સિસ્ટમની જરૂર પડે અને 1 કિલોવોટનો ખર્ચો 30,000 થી 40,000 રૂપિયા થાય. એટલે કે કોઈ ફેક્ટરીમાં 1 લાખ રૂપિયાનું લાઇટ બિલ આવતું હોય તો એને 100 કિલોવોટની કેપેસિટીવાળી સોલાર સિસ્ટમ એ નંખાવે ને તો એનું લાઇટ બિલ ઝીરો થઈ જાય અને આ 100 કિલોવોટનો ખર્ચો થાય 30 લાખ થી 40 લાખ રૂપિયા. હવે ઘણા કસ્ટમર કહે કે ભાઈ 30 લાખ રૂપિયાનો અત્યારે મારે ખર્ચો શું કરો 1 લાખ રૂપિયા લાઇટ બિલ મફત થઈ જાય, ઠીક છે, પણ અત્યારે તમારે 30 લાખ રૂપિયા રોકવા ને. તો એ વસ્તુને આપણે ડિટેલમાં સમજીએ ને તો 30 લાખની સોલાર કોઈ નંખાવતું હોય ને તો એમાં એમને 70% સુધી લોન થઈ શકે. એટલે કે 30 લાખના 70% એટલે 21 લાખ રૂપિયાની લોન થઈ શકે. 21 લાખ કોઈ 5 વર્ષ માટે લે તો અંદાજિત એનો હપ્તો તમે ગણો ને તો 45,000 રૂપિયાની આસપાસ આવતો હોય. એટલે કે 1 લાખ રૂપિયા જે કસ્ટમર ઇલેક્ટ્રિસિટી કંપનીને ચૂકવે છે એની જગ્યાએ એ હપ્તો ભરે તો ડાયરેક્ટ એને અરાઉન્ડ 60,000 રૂપિયાનો ફાયદો થઈ જાય દર મહિને. પહેલી વસ્તુ. બીજી, ગુજરાતમાં તમે કામ કરો